જેવા વિમાનમાં બેસીને વૈકુંઠ જવા લાગ્યા એટલે ગોકર્ણજીએ પેલા પાર્ષદોને કહ્યું, ગુભારો, તમે એકલા મારા ભાઈને જ કેમ વૈકુંઠમાં લઈ જાઓ છો? અમે બધાએ કથા સાંભળી છે, આટલા બધા લોકો અહીંયા મંડપમાં બેઠા છે, તમે બધાને માટે વિમાન કેમ ન મોકલ્યું? ત્યારે પેલા પાર્ષદો કહે છે કે તારા ભાઈએ એક આસને એક ચિત્તે પાણી પણ પીધું નથી, અને જે કથા 7 દિવસ શ્રવણ કરી એવી હજી તમે લોકોએ ક્યાંય સાંભળી નથી, ને એટલા માટે તારા ભાઈને મુક્તિ મળી છે. ગોકર્ણજીને આનંદ થયો, પણ દુઃખ પણ થયું. વિમાનમાં બેસી અને ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થયું. આ બાજુ ગોકર્ણજી વિચાર કર્યો કે હવે એક વાર ભૂલ થઈ, બીજી વાર ભૂલ કરવી નથી. બધા ઋષિ મુનિઓ સંતો મહંતો કહેવા લાગ્યા કે કથા તો અમે સાંભળી, પણ વિમાન તો એકના માટે જ આવ્યું. તો કે ચિંતા ન કરો, આપણે બીજી વાર કથા બેસાડીશું, પણ એવી કથા સાંભળીશું કે જે સાંભળ્યા પછી આપણને બધાને વૈકુંઠ વાસ મળે. પછી ગોકર્ણજીએ ફરી પાછી શ્રાવણ માસની અંદર શ્રીમદ ભાગવત કથા સાંભળી. એક ચિત્તે શ્રવણ કરવાથી છેલ્લા દિવસે વિમાન આવ્યું, અને જેટલા લોકો સાંભળતા હતા એટલા વિમાનમાં બધા બેસી અને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યા છે. ધન્ય છે ભાગવત કથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મહાત્મ્યના 5 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સંભળાવ્યું. 6થા અધ્યાયમાં વિધિ સમજાવી છે. વક્તા અને શ્રોતાના લક્ષણો કેવા હોવા જોઈએ, એના નિયમો કેવા હોવા જોઈએ એ પણ બતાવ્યું છે. કે વક્તા બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યેતિ નિસ્પૃહ. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્ત, વૈષ્ણવ, પ્રભુને માનનારો, પ્રભુમાં પ્રીતિ રાખનારો અને બધાને પ્રીતિ જગાવનારો. વિપ્ર, બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણ સિવાય આ વ્યાસપીઠ ઉપર બેસવાને કોઈ અધિકારી નથી. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, શાસ્ત્રમાં નિપુણ હોય. દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત કુશળતાથી સીધું ગળે ઉતરી જાય ને એવી વાત કરનારો. આ વક્તાના લક્ષણો છે. ધીર, ગંભીર, અને એવા જ શ્રોતાઓના પણ લક્ષણો બતાવ્યા છે કે શ્રોતા કેવા હોવા જોઈએ. પછી ગમે તેવી કથા ચાલતી હોય પણ ચાનો ટાઈમ થાય એટલે કથા ભૂલાઈ જાય. ભોજનનો સમય થાય એટલે ભૂખ પણ, ભગવાન પણ ભૂલાઈ જાય. શ્રોતાઓના અને વક્તાના લક્ષણો બતાવ્યા છે. સનત કુમારોએ આ કથા નારદજીને સમજાવી છે. નારદજીને ખૂબ આનંદ થયો. જેમ જેમ કથા આગળ વધીને એમ ભક્તિ રાણી ત્યાં પ્રસન્ન થયા છે અને ભક્તિ રાણી નાચવા લાગ્યા. કોઈએ કહ્યું કે આ સ્ત્રી કોણ છે? તો કે ભક્તિ છે. આજ સુધી રડતી હતી, પણ જ્યાં કથાનો પ્રારંભ થયો ભક્તિ રાણી નાચવા લાગી છે. અને એને નાચતા જોઈ જ્ઞાન અને વૈરાગ્ય પણ મૂર્છામાંથી પાછા જાગૃત થયા. એ પણ નાચવા લાગ્યા. બધાને ખૂબ આનંદ થયો. કથામાં ગીત, સંગીત અને નૃત્ય ત્રણેયનો સમન્વય છે. ગાવું એટલે ગીત, અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતકાર પણ છે, સંગીતકાર પણ છે અને નૃત્યકાર પણ છે.
ભગવાને ગીતાને ગાઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં, યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતા ગાઈને સંભળાવે છે. એના જેવો એક પણ ગાયક નથી. સંગીતકાર પણ વહીએ સુંદર વાંસળીના સુર રેલાવી અને ગોપીઓને ઘેલી કરી. ઋષિ મુનિઓ ભાન બોલ્યા છે. ગાયો પણ દૂર દૂર ગયેલી ચરવા માટે જેવો વાંસળીનો નાદ સાંભળીને દોડતી આવે છે. સંગીતકાર પણ એ છે અને નૃત્યકાર એક એક ગોપીઓ સાથે રાસ રમ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણમાં ત્રણેય ગુણો છે. વેણુ માધુરી, રસ માધુરી. એટલા માટે ભાગવતમાં આ ત્રણેયનો સમન્વય છે. ગીત, સંગીત અને નૃત્ય. અને એના દ્વારા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય બંને પ્રસન્ન થયા છે, પુષ્ટ થયા. જ્યાં કથા પૂરી થઈ 7 દિવસની, ત્યાં તો ભગવાન પણ પ્રસન્ન થયા છે. ભગવાને કહ્યું, હે નારદજી, હે સનત કુમારો, તમારી કથાથી હું બહુ પ્રસન્ન થયો છું. માગો, જે વરદાન માગો ત્યાં. જ્ઞાન અને વૈરાગ્યને તો જાગૃત કર્યા, પણ સાથે સાથે વરદાન માગ્યું છે. સનત કુમારો કહે છે કે હે પ્રભુ, આપને જો વરદાન આપવું હોય ને તો એવું વરદાન આપો કે જ્યાં જ્યાં ભાગવત કથા થાય એ દરેક વૈષ્ણવના હૃદયમાં આપનો નિવાસ થાય, દરેકના મનમાં આપ વસો. અને એટલે જ શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી, કાન દ્વારા દર્શન કરવાથી, આંખ દ્વારા ભગવાન હૃદયમાં બિરાજમાન થાય છે. પ્રત્યેકના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરે છે. મહાત્મ્યની કથાને પૂર્ણ કરી બોલો કૃષ્ણ કનૈયા લાલ. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવત કથાનો. જન્માંધસ્યં યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયં તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગે સુધા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સોનક ઋષિ સુતજીને પ્રશ્ન કરે છે, મહારાજ આપે બહુ મસ્ત કથા કરી, ખૂબ સુંદર કથા અમને સંભળાવી, અનેક વાર આપની પાસેથી કથા સાંભળી, પણ હજી અમને તૃપ્તિ થતી નથી. હવે અમને એ જણાવો કે અધર્મ વધે ત્યારે ભગવાન પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત. જ્યારે જ્યારે અધર્મ વધે, ધર્મનો નાશ થાય, ત્યારે ત્યારે ભગવાન પધારે છે. પણ ભગવાન જ્યારે ધામમાં ગયા પછી આ ધર્મ કોના શરણે ગયો? એ ધર્મનું શું થયું? પહેલા અધ્યાયને પ્રશ્નાધ્યાય કીધો છે. સુતજી વ્યાસજીને વંદન કરી અને કથાનો આરંભ કરે છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજીને વંદન કર્યા છે સુતજીએ અને કથાનો પ્રારંભ કરે. સોનકાદિક ઋષિઓ અનેક પ્રશ્નો કરે છે. મહારાજ, એક પ્રશ્ન બહુ જટિલ છે કે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો આનંદ કેમ નથી આવતો?
ભક્તિમાં આનંદ આવવો જ જોઈએ. આનંદ કેમ નથી આવતો? અને એના માટે શુતજી 24 અવતારોની કથા કરે છે. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. 24 અવતારોની કથા કરી છે. એક એક અવતારો ભગવાનના બહુ મહત્વના છે. અને એક એક અવતારોમાં ભગવાને એવી લીલાઓ કરી છે. ભગવાનના કુલ 24 અવતાર છે. પહેલો અવતાર સનત કુમારોનો છે. જે 4 સનત કુમારોએ નારદજીને આ કથા સંભળાવી અને આપણા શાસ્ત્રમાં 24 નો અંક બહુ પવિત્ર બનાવ્યો છે. તમે જુઓ, અક્ષર 24 પરમ પુનિતા, इनमें बने बसे शास्त्र श्रुति गीता. ગાયત્રી મંત્રના અક્ષર કેટલા? 24. પરમાત્માના 24 અવતારો છે. જૈન તીર્થોના તીર્થંકરો પણ 24 છે. પૈગંબરો પણ 24 છે. દિવસ રાતના કલાક પણ 24. સોનું કેટલા કેરેટનું? એ તો બધાને ખબર હોય. ડોક્ટર પણ છેલ્લે શું કે? હવે 24 કલાક. પરમાત્મા લખીએ ને તેનો સરવાળો પણ 24 થાય. પરમાત્મા લખો એટલે પહેલો પ આવે, પ એટલે 5. બીજો ર આવે, ર એટલે 2, 5 ને 2 7. પછી માં લખવો પડે. માં લખો એટલે એક ચોગડો લખવાનો અને 2 લીટા એટલે 4.5. 7 અને 4.5. ગણિત પાકું છે ને? પછી શું આવે? અડધો ત એટલે 8. અને પછી પાછો માં આવે એટલે બીજા 4.5. કુલ 24 થાય. 24 પરમાત્માનો સરવાળો છે. ભગવાનના અવતારો પણ 24. પહેલો અવતાર સનત કુમારોનો. ભાગવત કથામાં 24 અવતારોનું બહુ મહત્વ આપ્યું છે. સનત કુમાર એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. કીધું છે બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતકરણ શુદ્ધ થાય છે. બીજો અવતાર છે વરાહ નારાયણનો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે તમારાથી સત્કર્મ થાય ને એ તમારા માટે શ્રેષ્ઠ દિવસ. કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. જે દિવસે સારું કામ થાય ને એ દિવસે આપણું સારું મુહૂર્ત. સત્કર્મમાં જે વિઘ્ન કરે એ કોણ કરે? લોભ. લોભને સંતોષથી મારો. વરાહ એટલે સંતોષ. હિરણ્યાક્ષ એટલે લોભ. હમણાં આવશે કથા હિરણ્યાક્ષ અને વરાહ નારાયણ. બીજો અવતાર વરાહ નારાયણ. લોભને સંતોષથી મારો. વરાહ નારાયણના અવતાર પછી એ સંતોષનો અવતાર કીધો છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં સંતોષ રાખો. અને સંતોષી નર સદા. જેને જીવનમાં સંતોષ નથી ને એને કોઈ સુખી ન કરી શકે. ભગવાન પણ ન કરી શકે. સુખ અને સંતોષ
આ બેમાં બહુ ડિફરન્ટ છે. ગમતું હોય અને મળી જાય એને સુખ કહીએ આપણે, કે મને જે ગમતું હતું ને એ જ મળ્યું, હું તો બહુ સુખી થઈ ગયો. ગમતું હોય અને મળી જાય એને સુખ કહેવાય, પણ જે મળ્યું એ ગમી જાય એને સંતોષ કહેવાય. જે મળ્યું મારા માટે યોગ્ય છે, ભગવાને મારી લાયકાત કરતા મને વધારે આપ્યું છે, એવું માનીને જે સંતોષ રાખે ને એ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. એટલે બીજો અવતાર છે વરાહનો, જે સંતોષનો અવતાર છે. ત્રીજો અવતાર છે નારદજીનો અવતાર. નારદજી ભક્તિના અવતાર છે, જે બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે એને જ ભક્તિ મળે છે. ચોથો અવતાર નર નારાયણનો અવતાર. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જો જ્ઞાન અને વૈરાગ્ય વગર હોય તો એ દ્રઢ થતી નથી. એટલે ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે, જેથી પાંચમો અવતાર એ કપિલ નારાયણનો અવતાર છે. કપિલ દેવ એટલે મૂર્તિમંત જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમ માટે સ્થિર થશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો અવતાર છે. બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આવે તો તમે અત્રી બનશો. અત્રી એટલે ગુણાતીત. ગુણાતીત થશો, અત્રી થશો તો તમારે ત્યાં આત્રેય એટલે દત્તાત્રેય ભગવાન આવશે. સાતમો અવતાર યજ્ઞનો અવતાર છે. આઠમો અવતાર ઋષભદેવનો અવતાર છે. નવમો અવતાર પૃથુ રાજાનો અવતાર છે. દસમો અવતાર મત્સ્ય નારાયણનો અવતાર છે. 11મો અવતાર કૂર્મનો અવતાર છે. 12મો અવતાર એ ધન્વંતરીનો અવતાર. 13મો અવતાર મોહિની નારાયણનો અવતાર છે. 14મો અવતાર નરસિંહ સ્વામીનો અવતાર, એ પુષ્ટિ અવતાર કીધો છે. નરસિંહ અવતારમાં ભગવાને પ્રહલાદ ઉપર કૃપા કરી. પ્રહલાદ જેવી જો દ્રષ્ટિ રાખશો તો થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થશે. ઈશ્વર તો સર્વવ્યાપક છે, એવું માત્ર બોલવાથી નહીં પણ અનુભવવાથી પાપ થતું અટકે છે. તમારે પાપ છોડવું હોય તો સર્વત્ર ઈશ્વરના દર્શન કરો, બધામાં ભગવાન બેઠો છે એવું માનીને કોઈનું અપમાન ન કરો, કોઈની નિંદા ન કરો. વામન અવતાર એ 15મો અવતાર, જે પૂર્ણ નિષ્કામ અવતાર છે. જે ઈશ્વરની સતત ભક્તિ કરે અને ધર્મનું આચરણ કરે એને ભગવાન પણ મારી શકતા નથી. એટલે પરમાત્મા મોટા છે છતાંય બલિરાજા પાસે ભગવાન વામન થઈને આવ્યા છે. 16મો અવતાર એ ભગવાનનો આવેશ અવતાર, પરશુરામનો અવતાર છે. 17મો અવતાર વ્યાસ નારાયણનો અવતાર છે, જ્ઞાન અવતાર છે. 18મો એ રામજીનો અવતાર છે. રામજી મર્યાદા પુરુષોત્તમ છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો કનૈયો આવશે. એટલે 19મો અવતાર અને 20મો અવતાર બલરામ અને શ્રી કૃષ્ણનો અવતાર છે. ભાગવતમાં વર્ણન છે કે એના પછી બુદ્ધ અને કલ્કી એમ બીજા 2 અવતાર થવાના છે. આમ ભગવાનના 22 અવતાર થયા. એમાં ધર્મ અને મનુના 2 પહેલા અવતાર ગણતા ભગવાનના કુલ 24 અવતાર છે. શુતજી કહે છે કે આવા ભગવત ચરિત્રથી પરિપૂર્ણ એવું ભાગવત શાસ્ત્ર ભગવાન વેદ વ્યાસે બનાવ્યું અને વ્યાસજીએ એ ભાગવત પુરાણ બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા પોતાના પુત્ર શુકદેવજીને બનાવ્યું છે. સુખદેવજી મહારાજના મુખથી જે કથા મેં સાંભળી એ જ કથા યથામિતિ હું આપને કઈ સંભળાવું છું. હવે ઋષિઓને શંકા કે સુખદેવજી મહારાજ તો બ્રહ્મનિષ્ઠ છે, પૂર્ણ જ્ઞાની,
એને ભાગવત ભણવાની શું જરૂર? એ તો જ્યાં આંખ બંધ કરીને ત્યાં જ ભગવાનના અંદર દર્શન થાય, તેને ભાગવતની ક્યાં જરૂર છે? છતાંય એ ભાગવત ભણવા કેમ બેઠા? આ પ્રશ્ન ઋષિ મુનિઓએ સુતજીને કર્યો છે. હે મહામુનિ, સુખદેવજી તો પૂર્ણ જ્ઞાની છે, જેની જ્ઞાન નિષ્ઠા બરાબર સફળ થયું હોય, જેને આંખ બંધ કરતા અંદર જ નિરાકાર જ્યોતિના દર્શન થતા હોય, એને સાકારની પૂજા કરવાની ક્યાં જરૂર છે? ત્યારે સુતજી કહે છે કે શ્રવણ કરો. ભગવાનની જ્યારે કૃપા થાય ને ત્યારે ભક્તિ સફળ થાય છે, અને ભક્તિ ત્યારે સફળ થાય જ્યારે જ્ઞાન નિષ્ઠા પાકી હોય. આ પ્રશ્ન વ્યાસજીને પણ થયો હતો. જ્યારે સુખદેવજી ઘર છોડીને જતા રહ્યા પછી વ્યાસજી વ્યાકુળ બન્યા હતા કે આ ભાગવત તો મારે સુખદેવજીને આપવું છે, પણ એ તો જંગલમાં જઈને તપ કરવા બેઠા છે. હવે ઘરે આવે એવું લાગતું નથી, કારણ કે તો આંખ બંધ કરે ત્યાં જ અંદર ભગવાનના દર્શન થાય. તેને ભાગવત ભણવાની ક્યાં જરૂર છે? એટલે વ્યાકુળ થયેલા વ્યાસજીને જ્યારે નારદજી મળ્યા ત્યારે નારદજીએ એનો શોક દૂર કર્યો છે. તમે ચિંતા ન કરો, ચિંતન કરો. પરમાત્માનું ચિંતન કરવાથી ચિંતાઓ દૂર થાય છે. જ્યારે જ્યારે ચિંતાના વાદળો ઘેરાય ને ત્યારે ભગવાનનું શરણું લેજો. બાકી કોઈ માણસનું શરણું લેવાની જરૂર નથી. આશરો લેવો હોય તો પરમાત્માનો લેજો. એ જ પ્રશ્ન સુતજીએ, સોનકાદિક ઋષિઓએ સુતજીને કર્યો છે કે સુખદેવજીને ભાગવત ભણવાની શું જરૂર પડી? ત્યારે સુતજી કહે છે શ્રવણ કરો. જ્યારે વ્યાસજી વ્યાકુળ બન્યા, એને વિચાર કર્યો કે આટલો મોટો ગ્રંથ બનાવ્યો પણ સમાજને આપશે કોણ? અને એના માટે મેં પુત્રની માંગણી કરી. મારો પુત્ર સુખદેવજી બ્રહ્મજ્ઞાની છે, જેની જ્ઞાન નિષ્ઠા બરાબર સફળ થઈ છે, પણ એ તો બધું જ છોડી અને જંગલમાં બેઠા છે. મારે એને કઈ રીતે બોલાવવા? બોલાવીશ તો એ આવશે નહીં, સમાધિમાં લીન છે. એટલે વ્યાસજીએ યુક્તિ કરી છે. ભાગવતના કેટલાક શ્લોકો પોતાના શિષ્યોને સમજાવ્યા. શિષ્યોને કહ્યું કે જાઓ, જે જગ્યાએ સુખદેવજી મહારાજ ધ્યાનમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય, એ જગ્યાએ જઈ અને મોટે મોટેથી આ શ્લોકો તમે બોલજો. એ શ્લોકો સાંભળવાથી એના ચિત્તનું આકર્ષણ થાય, અને જો સુખદેવજી મહારાજ આ શ્લોક સાંભળ્યા પછી ઘરે આવે તો મારા ભાગ્યનો ઉદય થાય. અને એટલા માટે વ્યાસજીએ પોતાના શિષ્યોને 2-4 શ્લોકો ભાગવતના ભણાવ્યા, શીખવાડી દીધા. સમિધા લેવાના બાને જંગલમાં મોકલ્યા છે. જે જગ્યાએ સુખદેવજી મહારાજ ધ્યાનમાં બેઠા છે, નિરાકાર જ્યોતિનું ચિંતન કરે છે, એને તો આંખ બંધ કરે અને અંદર જ પરમાત્માના દર્શન થાય છે. એને આંખ ઉગાડવાની પણ જરૂર નથી, ક્યાંય જવાની પણ જરૂર નથી. જેને સાક્ષાત્કાર ભગવાનનો થઈ રહ્યો છે. અને વ્યાસજીની ચિંતા હતી કે ઘરે નહીં આવે. વ્યાસજીએ શિષ્યોને જે શ્લોકો ભણાવ્યા હતા એ શ્લોકોનું પણ ખૂબ સુંદર રીતે મોટે મોટેથી શિષ્યો ગાન કરવા લાગ્યા. જે જગ્યાએ સુખદેવજી મહારાજ ધ્યાનમાં મગ્ન છે, નિરાકારનું સ્મરણ ચિંતન કરતા હતા, એવામાં પેલા શ્લોકો બોલવા લાગ્યા મોટે મોટેથી, અને એ શ્લોકો એના કાને સંભળાયા.
વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશત્ય કીર્તિ. સુંદર મજાના શ્લોકો સંભળાયા. સુખદેવજી મહારાજ ધ્યાનમાં મગ્ન હતા અને ચિંતન કોનું કરતા હતા? એ જ શ્રી કૃષ્ણ, જે નિરાકાર સ્વરૂપ, કોઈ સાકાર સ્વરૂપ નહીં. પણ જ્યાં આ શ્લોક સાંભળ્યો ને, સાકાર સ્વરૂપ સામે ઉત્પન્ન થયું, પ્રગટ થયું. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. જે બાલકૃષ્ણલાલ પગમાં ઘુંઘરું બાંધી, મોર પીછ માથે, કરેણના ફૂલ જેના કાનમાં છે, અને ગોપ ગોવાળો સાથે જ્યારે વૃંદાવનની એક ગલીઓમાં ફરતા હોય, મથુરાની ગોકુળની ગલીઓમાં ફરતા હોય, અને જે ઝાંઝરનો છુમછુમ અવાજ આવે, અને ભગવાનનું એટલું સુંદર સ્વરૂપ દેખાતું હતું. એ સ્વરૂપમાં હવે સુખદેવજી મહારાજ લીન થયા છે. જે નિરાકારનું સ્મરણ કરતા હતા, એની સામે સાકાર સ્વરૂપ પ્રગટ થયું. કેમ કે આ શ્લોકો સાંભળ્યા પછી એની સામે સાકાર સ્વરૂપ ઠાકોરજી, સુંદર સ્વરૂપ. રંદ્રાન વેણુ, અને વેણુ જ્યારે વગાડતા હોય, ભગવાન વાંસળીના સુર રેલતા હોય, અને સુરના સતવારે ભગવાન અનેક ગોપ ગોપીઓને ઘેલા કરે, એવું સુંદર એક વાતાવરણ રચાય. આંખ બંધ કર્યું અને સાકાર સ્વરૂપ દેખાય છે. હવે સ્વરૂપનું ચિંતન થયું એટલે સુખદેવજી મહારાજને સ્મિત હાસ્ય થયું, આનંદ પ્રગટ થયો કે મારા ઠાકોરજી, મારા ભગવાન કેવા સુંદર લાગે છે. જેનું હું નિરાકાર સ્વરૂપે ચિંતન કરું છું, એ સાકાર સ્વરૂપે કેટલા સુંદર લાગે છે. મારે તો એમની પૂજા કરવી છે, મારે સાકાર સ્વરૂપની સાધના કરવી છે. એકદમ આંખ ખુલી ગઈ. સાકાર સ્વરૂપ સામે એકદમ ચિત્રીકરણ થયું. કેમ કે જે શ્લોકો, એ શ્લોકોનો અનુવાદ બહુ સારી રીતે સુખદેવજી મહારાજ જાણતા હતા કે આટલા સુંદર શ્લોકમાં કેટલું સુંદર વર્ણન કર્યું છે ભગવાનનું, કે ભગવાન કેવા છે. હવે થયું કે હવે હું સાકારની જ પૂજા કરીશ. પછી સુખદેવજી મહારાજને ચિંતા થઈ પાછી. કેડે કંદોરો નથી, લંગોટી ક્યાંથી હોય? મારી પાસે તો કઈ છે નહીં. અને કનૈયો તો બધું માગશે, માખણ માગશે, મિશ્રી માગશે, 56 ભોગ માગશે. જો સાકાર સ્વરૂપની પૂજા કરું તો મારે આ બધું એને અર્પણ કરવું પડે. આ ક્યાંથી લાવીશ? મારી પાસે તો કઈ છે નહીં. હું કેવી રીતે સાકારની પૂજા કરું? ના ના, હું નિરાકાર જ્યોતિનું ચિંતન કરીશ. ફરી આંખો બંધ કરી અને ફરી પાછા ધ્યાનમાં મગ્ન થયા. હવે સાકાર સ્વરૂપ ગયું, નિરાકાર સ્વરૂપ, એનું ચિંતન ચાલુ થયું. ત્યાં વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા છે. અહો બકીયમ સ્તનકાલ કૂટ. ભગવાન કેવા છે? સુંદર સ્વરૂપ તો છે જ. માખણ મિશ્રી 56 ભોગ આરોગ્ય છે, બધી વાત સાચી. હવે જ્યારે આ શ્લોક કાને સંભળાયો ને, એટલે પેલું જે સંશય હતો એ દૂર થયો.
કે ભગવાનને મારે માખણ મિશ્રી આપવું પડશે, 56 ભોગ આપવો પડશે. પણ આ શ્લોકનો અર્થ એ છે અહો બકીયમ સ્તનકાલ કૂટમ, કે પૂતના નામની રાક્ષસી સ્તનમાં ઝેર ભરીને આવેલી ભગવાનને મારવા માટે. પણ ભગવાન કેટલા દયાળુ છે, કોઈ ઝેર આપે ને તો પણ એનો ઉદ્ધાર કરે. તો 56 ભોગની ક્યાં જરૂર છે? ભગવાન તો બહુ દયાળુ છે. જે કઈ આપો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રેમથી એક તુલસીનું પાન કૃષ્ણાર્પણ કરો શ્રદ્ધા અને ભાવથી, તો ભગવાન સ્વીકારે છે. પત્રમ પુષ્પમ, એક ફૂલ લઈ ભગવાનને સમર્પિત કરો, ભગવાન રાજી થઈ જાય છે. ફલમ, એક ફળ લઈને ભગવાનને અર્પણ કરો તો પણ ભગવાન રાજી થાય. અરે એ પણ ન મળે તોયમ, તોય એટલે જળ, કેવલ જળ અર્પણ કરો તો પણ ભગવાન ઠાકોરજી રાજી થાય છે. એટલે જે સંશય હતો કે માખણ માગશે મિશ્રી માગશે, એ સંશય દૂર થયો. પૂતના બાલ ઘાતીની મનમાં ખરાબ વિચાર કરીને આવેલી, સ્તનમાં ઝેર ભરીને આવેલી, મારવાના પ્રભાવથી છતાંય ભગવાન એનો ઉદ્ધાર કરતા હોય તો મારો તો ભાવ સારો છે. સુખદેવજી મહારાજ વિચાર કરે છે, હવે હું સાકારની પૂજા કરીશ. આંખ ઉઘડી ગઈ, એકદમ ઉભા થઈ ગયા. પેલા શિષ્યોને બોલાવે, એ અહીંયા આવો, તમે કોણ છો અને તમે જે આ શ્લોક બોલો છો એ તમને કોણે ભણાવ્યા છે? ત્યારે શિષ્યો કહેવા લાગ્યા કે અમે વ્યાસજીના શિષ્યો છીએ, અને આ શ્લોકો તો માત્ર 2 નમૂના છે. આવા તો 18,000 શ્લોકો વ્યાસજી પાસે. અને હવે ચિત્તનું આકર્ષણ થયું. સુખદેવજી મહારાજને થયું કે આ 2 શ્લોકમાં જો મારું મન આટલું આકર્ષાયું હોય ભગવાન પ્રત્યે, તો એવા 18,000 શ્લોકોનું શું મહત્વ હશે? અને સુખદેવજી મહારાજ ત્યાંથી પાછા વ્યાસજી પાસે આવ્યા છે. એક એક શ્લોકનું ચિંતન વ્યાસજી સુખદેવજીને બનાવે છે. વ્યાસજી આ કથા સુખદેવજી મહારાજને કહી છે, અને સુખદેવજી એ કથા પરીક્ષિત રાજાને સંભળાવી છે. સનત કુમારો નારદજીને આ કથા સંભળાવી, જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય અને બુદ્ધિ પુષ્ટ થયા છે. પછી તો માતૃશુદ્ધિ અને પિતૃશુદ્ધિનું વર્ણન સમજાવ્યું છે. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ છે, પરમ જ્ઞાની છે, અને વર્ણન માતૃશુદ્ધિ પિતૃશુદ્ધિનું વર્ણન કરવા માટે સૂતજી ઋષિ મુનિઓને મહાભારતની કથા સંભળાવે છે. કૌરવ અને પાંડવોના યુદ્ધની કથા કરી છે. આ ભાગવત એવો ગ્રંથ છે કે જેની અંદર મહાભારતની કથા આવે, જેની અંદર શિવ મહાપુરાણની પણ કથા આવે છે, જેની અંદર રામાયણની પણ કથા આવે છે. ભગવાનના 24 અવતારોમાં બધા જ અવતારોની કથા છે. માત્ર શુદ્ધિનું વર્ણન કરવા માટે કૌરવ અને પાંડવોના યુદ્ધની કથા કરી છે. અને આપ સૌ મહાભારતની કથાને જાણો છો કે કૌરવનો વિનાશ થયો, પાંડવોની જીત થઈ. કારણ કે પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો મૂર્તિ ધ્રુવાનેતિ મધીર મમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય ને ત્યાં હંમેશા વિજય રહેલો છે, ત્યાં જીત છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થો ધનુર્ધર. ત્યાં અર્જુન છે, ત્યાં નારદજી છે, ત્યાં પાર્ષદો છે, ત્યાં વિજય છે, લક્ષ્મી છે. કૌરવોએ સેનાની માંગણી કરી ભગવાન પાસે કે તમે તો ગોવાળના દીકરા, તમે શું કરવાના, મને અક્ષોહિણી સેના આપો. અને પાંડવોએ ફક્ત કૃષ્ણની માંગણી કરી કે અમારે કંઈ જોતું નથી, બસ તમે અમારી સાથે રહો એટલે અમારું જીત છે. રામ રાખે ને કોણ ચાખે. એટલે પાંડવો અને કૌરવોના યુદ્ધની કથા કરી છે. કૌરવોનો વિનાશ થયો, પાંડવોની જીત થઈ, બધા જ મરાઈ ગયા.
અસ્વસ્થતામાં એકલો બાકી રહે. અસ્વસ્થતામાં વિચાર કરે છે કે મારે પાંડવ વંશનો વિનાશ કરવો છે. કૌરવોનો નાશ કર્યો છે, એનો બદલો હું જરૂર લઈશ. ગમે એમ થાય, આ પાંડવનો વંશ આગળ ન વધે એના માટે મારે વિનાશ કરવો છે. અને અસ્વસ્થતામાં યુક્તિ કરી પાંડવોનો નાશ કરવા માટે અસ્વસ્થતામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણને ખબર હતી કે અસ્વસ્થતામાં હત્યા કરશે. પાંડવ વંશનું રક્ષણ કરવા માટે ભગવાન પણ તત્પર બન્યા છે. જે પક્ષમાં ભગવાન હોય ને એ પક્ષ એ વંશની રક્ષા કરે છે. પણ જો કહીશ તો અસ્વસ્થતામાં મારવા દોડશે. અને એટલા માટે બરાબર રાત્રે ભર નિંદ્રામાં પાંડવો સૂતા છે. અને એ સમયે ભગવાને આવીને પાંડવોને કહ્યું કે મને ઘરમાં બહુ ગરમી લાગે છે, એક કામ કરો ને, આપણે ગંગા કિનારે જે નદી કિનારે સુંદર વાતાવરણમાં હવામાં આપણે ત્યાં નિંદ્રા કરીએ, તમે બધા મારી સાથે ચાલો. પાંડવો ભગવાનને આધીન છે. કૃષ્ણ કોઈ દિવસ ખોટું ન કરે, એ જે કહેતા હશે એમાં આપણું હિત છે. એટલે કોઈએ ત્યાં હઠ ન કરી અને જેવું ભગવાને કીધું એટલે પાંચેય પાંડવો ઉભા થઈ અને કૃષ્ણની સાથે ચાલતા થયા. એ સમયે એ દ્રૌપદીના 5 પુત્રો ત્યાં સૂતા છે. એને પણ જગાડ્યા કે તમે પણ અમારી સાથે ચાલો. પેલા દ્રૌપદીના 5 પુત્રો કહેવા લાગ્યા, તમને ગરમી લાગતી હોય તો ભલે જાઓ, અમને તો ઠંડક લાગે છે, અમારે કઈ આવું નથી. ભગવાન બધું સમજી ગયા છે. આ બધી લીલા છે ભગવાનની. દ્રૌપદીના 5 પુત્રો સૂતા છે, એને સૂતા મૂકી પાંડવોને લઈ અને ભગવાન તો નીકળી ગયા. આ બાજુ અસ્વસ્થતામાં આવ્યા છે. 5 પુત્રોને ઓઢીને સૂતેલા જોયા. એને એમ કે 5 પાંડવો સૂતા છે અને અસ્વસ્થતામાં એ 5 પુત્રોની હત્યા કરી નાખી છે. 5 પુત્રો લોહી લુહાણમાં અને એવી સ્થિતિમાં 5 મૃતદેહો પડ્યા છે. આ બાજુ પાંડવોને ખબર પડી, દોડતા આવ્યા છે. 5 પાંડવોના પુત્રોની હત્યા કોણે કરી હશે? કોઈએ સમાચાર આપ્યા કે અસ્વસ્થતામાં આવ્યા હતા અને હત્યા કરીને ગયા. અર્જુન એને પકડવા માટે દોડ્યો. ભીમે અસ્વસ્થતામાંના વાળ પકડ્યા અને જ્યાં મારવા જાય છે અસ્વસ્થતામાંને, ત્યાં દ્રૌપદી દોડતા દોડતા આવ્યા છે. વિચાર કરો, દ્રૌપદીના 5 પુત્રો મૃતદેહ પડ્યા છે, એને પણ જોઈ નહીં અને એકદમ દ્રૌપદી દોડતા દોડતા આવીને કહે છે, અસ્વસ્થતામાંને મારશો નહીં. અરે શું મારશો નહીં? તારા 5 પુત્રોની હત્યા કરી છે. આ હત્યારો છે, એને મારવામાં કોઈ પાપ નથી. દ્રૌપદી વિનંતી કરે છે, ગમે એમ તો એ બ્રાહ્મણનો દીકરો છે, તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આપણે ક્ષત્રિય છીએ, ક્ષત્રિય તો બ્રાહ્મણની રક્ષા કરે. અરે એને તારા 5 પુત્રોને માર્યા છે. મને આજે ખબર પડી કે પુત્રના વિયોગમાં કેટલું દુઃખ છે. હું તો સધવા છું, પણ અસ્વસ્થતામાંની માં તો વિધવા છે. આનો જ આધાર એને છે. મારા 5 પુત્રો મર્યા, મને આટલું દુઃખ થાય છે, તો અસ્વસ્થતામાં મરાશે તો એની માને કેટલું દુઃખ થશે. તમે એને મારશો નહીં. વિચાર કરો, એ આર્ય નારી દ્રૌપદી જેના 5 પુત્રોની હત્યા કરી છે અને હત્યારો સામે છે, છતાંય કહે છે તમે એને મારશો. ધન્ય છે દ્રૌપદી. ભગવાન સમજી ગયા. ભગવાન કહે છે કે બ્રાહ્મણનું અપમાન એના મૃત્યુ બરાબર છે. એને મારશો નહીં, એને એનું અપમાન કરો અને અપમાન કરીને કાઢી મૂકો. બ્રાહ્મણનું અપમાન એટલે બ્રહ્મ હત્યા બરાબર છે.
અશ્વસ્થામાના મસ્તકમાં મણિ હતી. એનું દિવ્ય તેજ હતું અશ્વસ્થામા. એ મણિ કાઢી લીધો છે. અશ્વસ્થામા તેજહીન બન્યા છે. મણિ ગયો એટલે અશ્વસ્થામાનું તેજ હણાઈ ગયું છે. અશ્વસ્થામાને જવા દીધો. દ્રૌપદીના 5 પુત્રોના અગ્નિ સંસ્કાર કર્યા છે. આ બાજુ અશ્વસ્થામાએ વિચાર કર્યો, મારું તેજ પણ ગયું, મારા કૌરવ વંશનો વિનાશ થયો છે. હું ગમે એમ કરીને આનો બદલો તો લઈશ જ. મારે પાંડવ વંશનો નાશ કરવો છે. હજી અસ્વસ્થતામાં પાછા વળતા નથી. જીવ તો જવા દીધો. એટલે અસ્વસ્થતામાં વિચાર કર્યો કે ઉત્તરાના પેટમાં ગર્ભ છે અને આજ પાંડવ વંશને આગળ વધારશે. એને જ મારી નાખો તો આ વંશ હવે આગળ વધશે નહીં. કારણ કે દ્રૌપદીના 5 પુત્રો તો મરાયા. ઉત્તરાના પેટમાં જે ગર્ભ છે એ કોણ હતું? પરીક્ષિત. એને હું મારી નાખીશ. અને અસ્વસ્થતામાં એ પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાના ગર્ભમાં ગયું. ઉત્તરા વ્યાકુળ થઈ, બેચેન બની અને આંસુ સારવા લાગી. એને કોઈ યાદ ના આવ્યું. એ સમય ભગવાન કૃષ્ણ યાદ આવ્યા છે. ઉત્તરા પાંડવ પાસે ન ગઈ, સીધી ભગવાન કૃષ્ણ પાસે ગઈ. મને આમાંથી ઉગારો. કૃષ્ણ સમજી ગયા. ભગવાને સૂક્ષ્મ સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે અને પરીક્ષિત ગર્ભમાં છે. ચારે બાજુ જુએ છે અંદર. અને એ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પરીક્ષિતને ગર્ભમાં જ દર્શન આપે છે. ધન્ય છે પરીક્ષિત કે માના ગર્ભમાં પણ ભગવાનના દર્શન થયા છે. અને પેલા બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે ભગવાને. પરીક્ષિતને બચાવ્યો છે. ધન્ય છે પરીક્ષિત. આપણે સૌ જ્યારે માના ઉદરમાં હતા ને ત્યારે ખૂબ વેદના સહન કરી છે. નરકની યાતના પણ ત્યાં ભોગવવી પડી છે. ગરુડ પુરાણ કહે છે કે માતાના ઉદરમાં એ જીવ ખૂબ વેદના સહન કરે છે. વૃશ્ચિક દંશની વેદના એને થાય છે. એ સમયે બીજું કઈ યાદ આવતું નથી અને એ સમયે ભગવાનનું સ્મરણ થાય છે. હે ભગવાન, મારે આ સંસાર ન જોઈએ, મને અહીંથી બહાર કાઢો. આ સૃષ્ટિ પર જન્મ લીધા પછી હું કેવલ આપનું જ સ્મરણ કરીશ. હું ને તમે આવું વચન આપીને આવ્યા છે માતાના ગર્ભમાં જ્યારે હતા ને ત્યારે. પણ જેવો આ પૃથ્વી પર અવતરણ કરે ને એટલે ગર્ભનું બધું જ જ્ઞાન ભૂલી જાય છે. હું આ કરતો, હું અહીંયા અને તું ત્યાં. બધું જ જ્ઞાન ભૂલાઈ જાય છે. અને એટલે તો ભજનમાં કીધું છે કે તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો બાન, જીવન થોડું રહ્યું. આ જીવનનો કોઈ ભરોસો નથી. માતાના ગર્ભમાં પણ એટલું જ નરક યાતના ભોગવીને આપણે આવ્યા છીએ. વચન આપીને આવ્યા છે. ધન્ય છે પરીક્ષિતને કે માના ગર્ભમાં પણ ભગવાનના દર્શન થયા. પરીક્ષિતની રક્ષા કરી છે અને બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. પછી ભગવાને ત્યાંથી પાછા દ્વારકા જવા માટે જ્યારે નીકળ્યા, રસ્તામાં કુંતાજી, કારણ કે કૌરવ પાંડવનું યુદ્ધ તો પૂર્ણ થઈ ગયું, કૌરવનો વિનાશ થઈ ગયો. અશ્વસ્થામાને પણ તેજહીન બનાવ્યા, પાંડવ વંશનું રક્ષણ કર્યું. ભગવાનને થયું મારી લીલા પૂરી થઈ, હવે હું મારે સ્વધામ જઈશ, પાછો દ્વારિકા જઈશ. દ્વારકા જવા નીકળ્યા છે ત્યારે રસ્તામાં કુંતાજી ઉભા છે. કુંતાજી 2 હાથ જોડી ભગવાનને પ્રણામ કરે છે.
ભગવાનનો રથ આવે છે. ભગવાને જોયું કે આ તો કુંતાજી એકદમ રથમાંથી કૂદી પડ્યા અને ભગવાન કુંતાજીના પગમાં પડે એ પહેલા કુંતાજી જેમ લાકડી ઢળી પડે ને હાથમાંથી, એમ ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. ભગવાને કહ્યું, અરે તમે તો મારા ફૈબા છો, ઉભા થાઓ, તમે વંદન કરો એ યોગ્ય નથી, મારે તમને પ્રણામ કરવા જોઈએ. હું તો તમારો ભત્રીજો છું, તમારા ભાઈનો દીકરો. કુંતાજી કહે છે કે પ્રભુ, આજ સુધી હું એમ જ માનતી હતી, પણ હવે મને ખબર પડી કે તમે કોઈના ભત્રીજા નહીં, કોઈના દીકરા નહીં, કોઈના બાપ નહીં, તમે તો બધાના દાદા છો. આ સગળું જગત તમારાથી વ્યાપ્ત છે. તમે સર્વેશ્વર છો, તમે સર્વોપરી છો. ભગવાન કહે છે, નાના, તમે મારા ફૈબા છો, તમે વડીલ છો. કુંતાજી પરમાત્માની સુંદર સ્તુતિ કરે છે. કુંતાજી કહે છે, પ્રભુ, આ સંસાર જંગલમાં જીવ અનેક જન્મોથી રખડતો આવ્યો છે. મને આજે તમારી પાસે માગવાની ઈચ્છા થઈ છે. હું તમને વધારે નહીં રોકું, તમે જાઓ છો ને મને ગમતું નથી, પણ હે પ્રભુ, તમે પાંડવ વંશનું રક્ષણ કર્યું છે, તમે મારા બાળકોની પણ રક્ષા કરી છે. મને ખબર છે તમે નાના હતા ત્યારથી જ તમારી લીલાઓ અપરંપાર છે. તમારી એક એક લીલાનું વર્ણન કરું તો વર્ષો વીતી જાય. હે પ્રભુ, તમે દયાળુ છો, તમે કોઈ પણ સ્વાર્થ વગર સત્યનો વિજય કર્યો છે, પાંડવોને સુખી કર્યા છે. કુંતાજી સુંદર મજાની સ્તુતિ કરે છે. કૃષ્ણને વંદન કરીને કહે છે, પ્રભુ, મારી આજે માગવાની ઈચ્છા છે. ભગવાન કહે છે, બોલો, તમે જે માગો તે આપવા તૈયાર છો, તમારે શું જોઈએ છે? કુંતાજીએ માગ્યું ને એવું જગતના ઇતિહાસમાં સાહેબ કોઈ માગી ન શકે. કુંતાજી શું કહે છે કે હે પ્રભુ, જો તમારે મને આપવું જ હોય ને તેવું અપાર દુઃખ આપો કે જેથી હું તમને એક ઘડી પણ ભૂલી ન શકું. આ એક જ વ્યક્તિ એવી છે જગતના ઇતિહાસમાં કે જેણે દુઃખની માંગણી કરી. આપણે તો ભગવાન પાસે સુખ જ માંગ્યા કરીએ છીએ. ભગવાન પસંદ થઈ જાય તો શું કહીએ? ભગવાન સુખ શાંતિ આપજો. પહેલું શું બોલીએ? સુખ, પછી શાંતિ. શાંતિ સુખ બોલતા આવડતું નથી અને સારું નહીં લાગતું. શાંતિ સુખ આપજો એવું, પણ સુખ શાંતિ આપજો કેટલું સુંદર લાગે. પહેલા સુખ માંગીએ છીએ, ભગવાન કે સુખ મળ્યા પછી શાંતિ રહેતી. સુખ અને શાંતિ બે ક્યારેય સાથે નથી રહેતી. સુખી કોને કહેવાય? જેના જીવનમાં શાંતિ છે. શાંતિ નથી એ સુખી નથી. અશાંતસ્ય કૃત સુખમ, ભગવાને ગીતામાં કહ્યું. તનની શાંતિ, મનની શાંતિ, ધનની શાંતિ, બધી પ્રકારની શાંતિ હોય ને તો એ જીવનમાં સુખી છે. કોઈ પૈસાથી સુખી થયું નથી ને થવાનું પણ નથી. અને જીવનમાં બધું જ સુખ હશે ને તો પણ તકલીફ છે. એકાદું દુઃખ તો હોવું જ જોઈએ, તો જ સુખનો અનુભવ થશે. પણ દુઃખ જ નહીં હોય તો એ સુખ પણ તુચ્છ લાગશે. જીવનમાં એકાદ દુઃખ તો હોવું જ જોઈએ. કુંતાજીએ દુઃખ માંગ્યું છે. અને જેના જીવનમાં સંતોષ છે, શાંતિ છે, એ જ સુખી છે. પણ જેટલું મળ્યું છે ઓછું જ લાગે છે ને એ સુખી ન, એને શાંતિ પણ નથી.
પહેલું સુખ તે જાતે નડ્યા કે નડ્યા? ઘણાને નડવામાં સુખ મળતું હોય. એક ભાઈ કે મારે સેવા કરવી છે, મેં કીધું બસ નડોમાં. મોટા મોટી સેવા છે, કોઈને નડવું નહીં અને કોઈ સાથે લડવું નહીં અને ક્યાંય વધારાનું પંચાયતમાં પડવું નડીએ નહીં, એ મોટી સેવા છે. કોઈ કરતું હોય તો ઉલટાનું એને આપણે ઉત્સાહ આપીએ, સારું કરો. ઘણા એવા હોય ના ના આમ ન કરાય, આના કરતા આમ કરાય, એ પાછો બીજા રસ્તે લઈ જાય. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે પહેલું તો આરોગ્ય સારું જોઈએ. શરીર સુખ આરોગ્ય સારું હોય તો બધે પહોંચી વળાય. પણ શરીર કામ ન કરે શું કામ? 56 ભોગ સામે પડ્યા હોય પણ ડોક્ટરે કીધું એ ખાખરા સિવાય કે ખાવું તે સુખી નથી. તમે ખાઈ જ ન શકો તો પહેલું તો આરોગ્ય સારું. ભાગવત સાંભળવા જવું છે. દાદાજી તમે પાપ કર્યું નથી પણ પાપ થતા જોયું છે. વિચાર કરો સાહેબ, પાપ થતા જોયું હોય અને એની આટલી સજા હોય તો પાપની કેટલી સજા હશે? પુરાણોમાં તો ગરુડ પુરાણમાં પણ કહ્યું છે કે પાપી નરાધમ માણસ નરકની યાતના ભોગવે છે અને નરકની યાતના ભોગવતા ભોગવતા અંતે પ્રેત યોનિમાં જાય છે. ખાલી પાપ થતા જોયું હોય એનું જો આટલી બધી સજા હોય, પછી પાંડવોને આગળ કરી ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાદાજી તમે આમને ધર્મનો ઉપદેશ આપો. ધર્મરાજાએ કહ્યું કે દાદાજી તમે એવું કયું સત્કર્મ કર્યું છે કે જેના કારણે 6 મહિના સુધી બાણ સૈયા પર સૂતા છો પણ તમે ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવ્યું? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે અમારા વિષ્ણુ સહસ્ત્ર નામનો પ્રભાવ છે. હું સતત નિયમિત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરું છું. જેના ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થતો હોય એના ઘરમાં કોઈ દિવસ દારિદ્રતા આવતી નથી, અપમૃત્યુ થતું નથી. ઉપદેશ આપ્યો છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિત્ય નિયમથી કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજી થાય છે. પછી ધર્મનો ઉપદેશ સમજાવ્યો છે, પાંડવોને ધર્મનું જ્ઞાન આપ્યું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કરતા ભીષ્મ પિતામહ પ્રભુના ચરણમાં લીન થયા છે. ભીષ્મ પિતામહને ભગવાને સદગતિ આપી છે. બોલો કૃષ્ણ કનૈયા. પરમાત્માનો સાથ જેને મળે ને એને જીવનમાં ક્યારેય તકલીફ આવતી નથી. પણ જે માનવની આશા રાખે છે, પરમાત્માની આશા રાખતો નથી, એની ભક્તિ છોડી દે છે. માનવ આપી આપીને શું આપશે? કદાચ બહુ સારો સંબંધ હશે તો તમને એનામાંથી 10-20% મદદ કરશે. એનાથી પણ વધારે સારો સંબંધ હશે તો 40% આપશે. ખૂબ ધનિષ્ઠ સંબંધ હશે, એકબીજા વગર ચાલતું નહીં હોય, એટલો પ્રેમ હશે એકબીજા પ્રત્યે, લાગણી હશે તો તમને 50% આપશે, પણ 100% તો કોઈ નહીં આપે. અને 100% આપવાની એક ક્ષમતા કેવલ પરમાત્મામાં છે. એ આપવા બેસે ત્યારે બધું જ આપી દેશે. એ વિચાર ન કરે. જ્યારે આપણે આપવું હોય તો વિચાર કરીએ છીએ. ભગવાન તો અગણિત આપે છે. એટલે સાથ માગવો હોય, સંગાત માગવો હોય તો પરમાત્માનો માગજો કે હે પ્રભુ તારો સાથ તારો સંગાત મળે પછી મારે કોઈની જરૂર ન પડે જીવનમાં. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. બીજા બધાનું શરણું નકામું છે. હે પ્રભુ અંતે તારું જ શરણું સાચું છે. અને એટલે જ કીધું છે
एक तारो साथ, एक तारो साथ मैं तो जिंदगी भर मांग्यो छे। एक तारो साथ, एक तारो साथ, एक तारो साथ मैं तो जिंदगी भर मांग्यो छे। एक तारो साथ, एक तारो साथ मैं तो जिंदगी भर मांग्यो छे। मन ने दो तारो लाग्यो छे। एक तारो साथ, एक तारो साथ मैं तो जिंदगी भर मांग्यो छे। एक तारो साथ, हे दया सागर दया करी मुझ पर। ते मानवे मुझने बनाव्यो। हे दया सागर दया करी मुझ पर। मानव मुझने बनाव्यो। ते दीधु भोजन अन ते दीधु पाणी। तू विश्वेश्वर कहवायो। हे दीधु भोजन अन हे दीधु पाणी। तू विश्वेश्वर कहवायो। तो हूँ भूल्यो तुझने, हूँ भूल्यो तुझने। छता ते मुझने ना विसार्यो रे। हूँ भूल्यो तुझने, एक तारो साथ, एक तारो साथ मैं तो जिंदगी भर मांग्यो छे। एक तारो साथ, अन्यथा शरणम नास्ति त्वमेव शरणम मम। बीजा बधानु शरणु नकामो। हे प्रभु तारो ज साथ, तारो संगात, तारो शरणु साचું છે। मोह माया ना कादव मालप सोना। पकड़े जे हाथ तुम्हारो। मोह माया कादव मालप सोना। पकड़े जे हाथ तुम्हारो। तारा भक्तो हइये थी तारी हाम खूटे ना। तू सागर ऊंचो किनारो। तारा भक्तो हइये थी तारे हाम खूटे ना। तू सागर ऊंचो किनारो। तारा भजन नो नाम, तारा भजन नो नाद मारा रोमे रोमे लाग्यो छे। तारा भजन नो नाम, तारा भजन नो नाद मारा रोमे रोमे लाग्यो। मनने नो थार लाग्यो रे। एक तारो साथ, एक तारो साथ
મેં તો જિંદગી ભર માંગ્યો છે એક તારો સાથ. એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે મનનો લાગ્યો રે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માંગ્યો છે એક તારો સાથ. એક તારો સાથ, એક તારો સાથ, એક તારો સાથ. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. બીજા બધાનું શરણ નકામું છે, કેવલ હે પ્રભુ આપનું શરણું જ સાચું છે. અને જેને પ્રભુનો સાથ મળ્યો ને એનો હંમેશા વિજય થાય. રામ રાખે ને કોણ સાચા? જેના જીવનમાં ભક્તિ છે, જેના જીવનમાં સદાચાર છે અને જેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, એનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. અને પાંડવોની રક્ષા કરી. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.